જય માતાજી મિત્રો, મારા પાંચમા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આપણે તમે પોસ્ટર જોયું હશે, એ પોસ્ટરનું આખું શૂટિંગ ક્યાં થયું છે એ આખી હું વિડીયો બતાડવાનો છું. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો આખું જોજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય માતાજી. હાય ગાઈસ, જો તમે જોઈ શકો છો ઓલી ક્લિપ વિડીયોમાં તમે જોઈ શકો છો જે ક્લિપ એ ક્લિપ અહીંયા લેવામાં આવી છે. અહીંયાથી જે ગુંડા છે 3-4 જણા એ અહીંથી જોઈ છે. તમે જોઈ શકો છો આ સીન છે. આ સીન જોજો, તમને મજા આવશે. આટલામાં 10-15 મિનિટની સીન લેવામાં આવી છે. આટલામાં આ બાળગંગા જે ઓલા કને જ્યાં ભીખ મંગાવે છે તેનો સીન છે. ત્યાંથી ગુંડા લોકો ઉતરે છે ત્યાંથી છે, અને ત્યાં ગરીબ ભિખારી લોકોને લાત મારીને ઉભા કરે છે ત્યાંનો સીન છે. હું તમને બતાડું આગળનો વિડીયો, તમે જોતા રહીજો. જય માતાજી. તમે જોઈ શકો છો ગાઈસ, જ્યાં ગરીબ લોકો માણસો હોય છે તમે જોઈ શકો હોય છે. અને એનો ભાઈ જે વિલન બતાવ્યો છે એ વિલન આયા ગરીબને જે ભિખારીને લાત મારીને ઉભો કરે છે. હું તમને એક ક્લિપ તમને બતાવીશ, તમે જોજો, તમે આખું એટલે ખબર પડશે. આ સીન અહીંયા લેવામાં આવ્યો છે. તો એના કરતા બેસ્ટ બીજું લોકેશન તમને બતાડું. અહીંયા જરૂર આમ ઝૂમ કરી છોકરી પાણી કરે એ તમે જોઈ શકો. ત્યાં જરૂર એમ કહેવાય છે ત્યાં રામે બાણ મારી હતી, રામ ભગવાને બાણ મારી હતી સીતામાની. જયારે પાણી પીવું હતું ને ત્યારે અહીંયા બાણ મારી હતી ને વર્ષો પુરાનું ત્યાં પાણી આવે છે. હજુ આ આખામાં મુંબઈ મહાલક્ષ્મી આ મોટું મુંબઈ મરબાર એનું મોટું ઓલું કહેવાય ગટર કહેવાય. આ નીચે મોટી ગટર છે, પણ આ શુદ્ધ પાણી તમે પીવો તો સ્વર્ગનું પાણી કહેવાય. એ પાણી ક્યાંથી આવે છે હજુ તમને ખબર નથી. ઠીક છે, હા તમે જોઈ રહ્યા છો અત્યારે હું ચાલી રહ્યો છું ત્યાં એ વિલન ચાલે છે. હું તમને આ ક્લિપ બતાવું જો તમે. તમે જોઈ શકો છો નાની એવી ક્લિપ આ દાદરા ઉતરીને ત્યાંમાં લેવામાં આવ્યું છે. હવે તમે જોયું અત્યાર સુધીના ફોટો, હવે તમને બતાવું કે એક ભાઈ એને નારિયેળ આપીને જાય છે. અહીંયા તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે, ભોળેનાથ મંદિર છે. કેટલું જે એટલે હું તમને બતાવી નહીં શકતો. અહીંયા બેસીને માણસ ભીખ માંગે છે. જે અને અહીંયા બધા ગરીબ લોકોને બેસાડેલા હોય છે. અહીંયા બેસાડેલા હોય છે ને માણસ અહીંયા ચદર ઉડીને ભીખ માંગે છે. એ અહીંયાનો સીન છે, તમે જોઈ શકો છો. અને કેવું લાગ્યું મારું વિડીયો? ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જૂના પિક્ચર પણ આમાં શૂટ કરવામાં આવ્યા છે. એ મૂવી હું જોઈ છે, ક્લિપ નીકાળીને એના જે ક્લિપ ક્યાં લેવામાં આવી છે ને હું એ તમને બતાવીશ એક વાર. અહીંયા પહેલા આ એરિયામાં બાળગંગામાં મોટામાં મોટી શૂટિંગ થતી હતી, પણ શું કારણે બંધ થઈ ગઈ અમને ખબર નથી. પણ અહીંયા બહુ શૂટિંગ થયેલી છે. જો તમને આ લોકેશન ગમે તો વાલકેશ્વર બાળગંગા ચોકમાં આવી જવાનું અને આખું લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા મહાપૂજા પણ થાય છે. ઠીક છે, જય માતાજી, જય હિન્દ, જય દેવી પૂજક, જય મહારાષ્ટ્ર. આવા મારા નવા વિડીયો જોતો રહો. જય માતાજી.